પોતાના પ્રાણ પ્રિય કૃષ્ણનો અવાજ સાંભળતા રાધાને શુદ્ધિ વળી છે. રાધાના શુદ્ધિ વળતા જ રાધા કૃષ્ણના ચરણમાં હળોટાય છે કે પ્રભુ હમે છોડકર મત જાઈએ. કૃષ્ણ हमने मुखी ने तू न जैस खाना. कृष्ण तुम्हारे बिना हम नहीं रह सकेंगे. कन्हैया તું એમ સમજે છે કે અહીંયાથી મૂકીને તું ગયો તો અમે જીવી શકશું? નહીં જીવી શકીએ કૃષ્ણ. અમને છોડીને શું કામ તું જા છો? हमारी कोई भूल થઈ હોય તો એની માફી માંગીએ, પણ શા માટે જા છો? રાધા જે છે આ હાજીજી કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે રાધે હું શા માટે આવ્યો છું? આ જગતનું કાર્ય જે કરવું છે કાર્ય કરવા જયો, વહેલો વહેલો પાછો આવીશ. કૃષ્ણ નહીં, હમે છોડકર મત જાઈએ. પાણી એ પાણીમાંથી માછલી બહાર નીકળી જાય તો કૃષ્ણ કેમ કરીને માછલી જીવી શકે? આપ તો પાણી સમાન છો, અમે એના સામાન્ય જીવ છો. અમને છોડીને ગયા તો કેટલી માછલીઓ તરફડીને મરી જાહે કાના. કૃષ્ણ ભગવાન કૃષ્ણ બેઠા છે. રાધા હું આવીશ, જ્યારે જ્યારે તું પુકારીશ ને ક્યાંય નહીં જાવ, આવીશ. પોતાની કેડ ઉપર રહેલી બાંસુરી, એ બાંસુરી રાધાને આપીને રાધા આ મારો પ્રાણ છે. राधा जब तुम्हें मेरी याद आए, राधा જ્યારે તને મારી યાદ આવે ને, બાંસુરીની ઉપર ફૂંક મારજે. અવાજ નીકળતા જ હું દોડતો દોડતો તારી પાસે આવીશ. ભગવાને બાંસુરી આપી છે. રાધા વહેલો વહેલો પાછો આવીશ કરીને કૃષ્ણ વાપસ આવ્યા છે. વાપસ આવી ગયા છે ગૌશાળામાં. પોતાની પ્યારી ગાવલડીઓ આજે નથી ચારો ખાધી કે નથી પાણી પીધી. એના મસ્તકોને પકડીને આજે ભગવાન રડી રહ્યો છે. ભગવાન રડી રહ્યો છે. તમે ખાઓ, જેનું નામ ભાગીરથી કે ગંગા કે સરસ્વતી, જે નામ ગાયો નહોતું એ નામને કઈ સરસ્વતી તું ખા. હું વહેલો વહેલો પાછો આવીશ. શું કામ રડી રજ? ભગવાન રડી રહ્યા છે આજે. ભગવાન ગાયોથી પ્રજા લઈ પરમાત્મા વાપસ ઘરમાં આવ્યા. રાત થઈ ચૂકી છે. ગોપીઓ રુદન કરી રહી છે. જ્યાં ઘરમાં આવીને પોતાના આસને સુવા જાય, લાગ્યું કે માં શું કરે છે. જ્યાં ધક્કો બાયણાને મારે, યશોદામાં ગોઠણ ઉપર માથું રાખીને આજે રડી રહ્યા છે. બેટા, કૃષ્ણ કૃષ્ણ કરતા અમારું એવું કયું સત્કર્મ ઓછું છે કે જેનાથી અમને મૂકીને તું જઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણ આવે છે. નજીક આવીને ભગવાન કૃષ્ણ જે છે માની સામે આવીને માને બાથ બેડી છે કે માં શબ્દ ભગવાનના મોઢાનો માને લાગ્યું કદાચ આજે છેલ્લી વાર સાંભળવા મળે આ શબ્દ. કાલથી મને માં કોણ કહેશે? કાલથી મને માં કહીને કોણ સંબોધશે? અને ભગવાન કૃષ્ણ જે છે માના મોઢામાંથી બેટા શબ્દ નીકળ્યો છે કે બેટા કન્હૈયા. ભગવાન એક શબ્દ બોલી ન શક્યા. માં કેટલો પ્રેમથી મને બેટા કહીને, કાલથી આ શબ્દ હું જઈશ તો કોની પાસે સાંભળીશ? બેટા.
ભગવાન પોતાના રૂમમાં જઈ ગોઠણ ઉપર મસ્તકને રાખી કૃષ્ણ ફૂટ ફૂટ કર રોને લખે. આજે સારું વ્રજ ગોકુળ જે છે, કોઈ સુતાને કોઈ ખૂબ રડ્યા છે, ખૂબ રડ્યા છે. સવાર પડતા નાહી ધોઈ તૈયાર થયા છે, રથ ઉપર બેસવા જાય. ગોપીઓ રડી રહી છે, રડી રહી છે. ગોપીઓ ધીરજ ધારો, વહેલો વહેલો પાછો આવીશ. ભગવાન રથ ઉપર બેઠા, મૈયા રડતી રહી છે, કનૈયા મત જા મત જા મત જા. લેકિન કૃષ્ણને એમ લાગ્યું કે આ પ્રેમ પ્રવાહમાં જો તણાઈ ગયો તો કામ બાકી રહી જાય, બાકી રહી જાય. પ્રેમમાં એ શક્તિ છે કે પ્રેમ ભગવાનને પણ બાંધી દે, ભગવાનને બાંધી દે. પ્રેમમાં તાકાત છે. ભગવાન કૃષ્ણ જઈ રહ્યા છે, રથ ગતિમાન થયો. ગામની બહાર કેટલી ગોપીએ રસ્તે ટોળે વળીને ઊભી છે, લાકડીઓ લીધી છે અને અશ્વ જે હતા એને મારવા લાગ્યા. અક્રૂરજીને ખેંચીને નીચે લઈ લીધા. અમારા પ્રાણ પ્રિય સ્વામીને ક્યાં લઈ જાશો છો? મૂકી દો અક્રૂર, મૂકી દો. તમારું નામ આ અક્રૂર નહીં, ક્રૂર રાખવું જોઈએ. આવી ક્રૂરતા શું કામ તમે કરી રહ્યા છો? આ અમારી જોડી શું કામ તું વીખી રહ્યો છે? ભગવાન દોડીને નીચે ઉતર્યા છે. દોરીઓ ગોપીઓ શાંત થાઓ, ક્યાં કાયમ માટે જાઉં છું? હું વહેલો વહેલો આવીશ. હું તમારા પ્રેમની રજ્જુથી તો કાયમને માટે ગોપીઓ બંધાયેલો છું. ક્યાંય જવાનો નથી, ક્યાંય જવાનો નથી. ભગવાન વળી રથ પર બેઠા, રથ ગતિમાન થયો. પીછેથી માં યશોદા દોડતી દોડતી આવી રહી છે. કનૈયા, કૃષ્ણ બેટા કાન ठहर जाइए, कुछ ठहर जाइए. आवाज सांभळता જ અક્રૂરજીને એમ કીધું છે કનૈયાએ, કાકા રથ ઉભો રાખો. રથ ઉભો રાખતા જ કૃષ્ણ દોડ્યા છે. પિતાંબર અને મુગટ પણ નીચે પડી ગયા. ભગવાને ઠોઠ કાઢી છે. એક તરફથી માં રડતી પડતી આખડતી આવી રહી છે, તો એક તરફથી ભગવાન કૃષ્ણ જઈ રહ્યા છે. અને જ્યાં નજદીક આવે ભગવાન, મૈયા પગમાં પડવા જાય ને પગમાં પડતા મૈયાને બાથ લીધી છે કે માં શું કામ આટલી રડી રહી છો? હું ક્યાં કાયમ માટે જાઉં છું માં, હું વહેલો વહેલો પાછો આવીશ. યશોદામાં એમ કહે છે, કનૈયા એક વાત કહેવા આવી છું. શું વાત છે બેટા? શું વાત છે માં? અને એ વખતે માં યશોદા એમ કહે છે કે બેટા, આજે તું જઈ રહ્યો છો, ખબર નથી તું ક્યારે આવીશ, પણ બેટા મેં તને ખાંડણિયાની સાથે જે બાંધ્યો તો, બસ એ વાતને ભૂલી જાજે. મને માફ કરજે બેટા કે મેં તને બાંધ્યો તો. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે માં, વિશ્વમાં મને કોઈ નથી બાંધી શક્યું. માં તું મહાન છો, આપે તો મને બાંધી લીધો છે. માં આપે મને બાંધી લીધો છે. જગતને માટે હું ભગવાન ભલે હોઉં, પણ યશોદા તારો તો કાયમને માટે લાડલો કૃષ્ણ કાયમને માટે દીકરો જ છું. માં તું તો મહાન છો, મહાન છો. ભગવાન કૃષ્ણ એની આંખમાં આંસુ, માની આંખે રડતે નેત્રે છૂટા પડ્યા છે. ઘણીક વાર રડતે નેત્રે છૂટા પડવાનો વારો આવતો હોય છે. મળીએ છે ત્યારે હસતે નેત્રે મળીએ છે, છૂટા જ્યારે પડીએ છે ત્યારે આંખમાં આંસુ હોય છે. રડતે નેત્રે મૈયાએ વિદાય આપી છે. ગોપીઓ ખૂબ રડી છે. લડથડે કોઈ પ્રડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની, કોઈને શરીરની શુદ્ધિ ન રહી. રડ્યા છે, વાપસ આવ્યા છે. કોઈ દીવા ન કર્યા, ન ખાધું કે ન પીધું, કઈ નહીં, એમને એમ સુનમુન દિવસો ગુજારે. ભગવાન કૃષ્ણ આવ્યા છે આ બાજુ.
બાબા એમનો રથ આગળ આવીને આંબાવાડીમાં ઉતારો કર્યો છે અને આંબાવાડીમાં ઉતારો કરેલા ભગવાન સાંજના સમયમાં બાબાને એમ કહે છે કે બાબા મિત્રોની સાથે બલરામની સાથે મથુરાની શોભા બધાને બતાવી આવું. બાબા એમ કહે છે કે લાલા આ મથુરા કહેવાય, અહીંયા કંસ મહારાજ છે, ત્યાં આપણાથી જવાય નહીં. તમે કદાચ જાઓ અને મસ્તી કરો તો. બાબા મસ્તી નહીં કરીએ. હા, તમને આ આદત પડી ગઈ છે જેના તેના ઘરે જઈને મસ્તી તોડફોડ કરવાની. આ કંસનું રાજ છે. અહીંયા જો મસ્તી કરીએ ને તો જેલ ભેગા જવું પડે. બાબા નહીં મસ્તી કરીએ, આ મારી આજ્ઞાનું પાલન કરશો ને? હા પાળશું આજ્ઞા તમારી, નહીં મસ્તી કરીએ. નીકળ્યા છે રજા લઈ અને જ્યાં આગળ વધે રસ્તામાં એક રજગ કિંચિદાયાંતમ રંગકારમ ગદાગ્રસ, માથા ઉપર એક પોટલું છે, કપડાઓ છે ને એને લઈને જતો તો એ દરજી ધોબી અને એને જતા જોયો. ભગવાને ઉભા રહીને પૂછ્યું છે કે ભાઈ આમાં શું છે? અને એ શું છે એટલું જ જ્યાં પૂછ્યું ને ભગવાને, ત્યાં તો એની ભાષા એટલી ખરાબ ને જવાબ આપ્યો, ક્યાંથી આવા નવા ગામડાના હાલી નીકળ્યા, ખબર નથી પડતી આમાં શું છે. તમને ગામડા વાળાઓને અહીં કોણે મોકલ્યા છે? પેલા મિત્રો કે છે કે લાલા આની ભાષા તો જો, આને બકવાદ નું દર્દ થયું લાગે છે. લાલો કે છે અહીંયા આની જ ભાષા અને આને જ બકવાદ નહીં, મારા મામાને બકવાદ નું દર્દ થયું છે. અહીંયા ઘણા આવા છે એટલે તો આ કેમ્પ આપણે ત્યાંથી અહીં લાયા છે. ત્યારથી બધા કેમ્પો ચાલુ થયા, નેત્ર નિદાન કેમ્પ ને દંત યજ્ઞ કેમ્પ ને આ કનૈયાના કેમ્પ છે. આ લોકના કેમ્પમાં તો હળેલા દાંત નીકળે, પણ કનૈયાના કેમ્પમાં તો હાજાનાય કાઢી નાખ્યા, એને હાજાનાય દાંત કાઢી નાખ્યા. આજે જરૂર છે કૃષ્ણના કેમ્પની જરૂર છે. આજે સમાજમાં કેટલાય ઠૂઠાઓ, બાવળિયાઓ, ખીજડાઓ એવા વળી બેઠા થઈ ગયા કે જે સમાજને નડી રહ્યા છે, નડી રહ્યા. પણ આ નડનારા વેલા મળતાય નથી. હારા જે હોય ને એ જ મરે વેલા. પેલા મચ્છર અને માકડ જે છે ને લોહી પીનારા જલ્દી મરે નહીં. ઓલું માકડ ખાટલામાં 6 મહિના સુધી ખોરાક ન મળે ને છતાંય એ લોહી પીનારું માકડ 6 મહિને યાત્રા કરીને આવવાનું સુવો ને રાત્રે તો પાછો ચટકો ભરે જ. લોહી પીનારા જલ્દી મરે નહીં અને જે સારા હોય ને એ વેલાવ્યા જાય. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે જે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે અને ભૂખ્યાને કાજવાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડ અને ઘી થકી બળતા શબો ધનવાન ના મોઘા, ગરીબોની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે જે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. જેમ લાગે કે આ ગયો કે જાશે, પણ એ નડતો જ હોય, ભલે ન જાતો, પણ એના માટે ગાડીઓ દોડાવે ને એને માટે પ્રયાસ થાય. ગરીબો કેટલાય રીબાઈ મરતા હોય, એની પાછળ ગાડીઓ દોડાઈ કોઈએ. આજે જરૂર છે એ વર્ગને ઉચકવાની, એ વર્ગને ઉચકવાની. चलो आज फिर हम भागवत भगवान की आगल शपथ करते हैं, एक सौगंध लईए कि बस अपनी आदत अने हाजत ने थोड़ी ओछी करी. महीने प्रत्येक व्यक्ति प्रत्येक ना घर में 100 रुपया बचावे. કેટલા રૂપિયા થાય? મહિને 12 મહિને 1200 તો થાય ને. પ્રત્યેક ઘર દર વર્ષના 1200 કાઢે તો હું એમ માનું છું કે આ દેશમાંથી ગરીબીને હાંકી કાઢવામાં વાર નહીં લાગે. પણ આપણે ખોટા ફેલ અને ફતુરમાં 5 વસ્તુથી પેટ ભરાતું હોય તો 25 બનાવીએ, 15 નો બગાડ કરતા હોય, 15 નો બગાડ. લગ્ન કરીએ તો 25, 50, 75 જાતની આઈટમો બનાવીએ, ખાઈએ જરાક ને એઠવાડમાં નાખીએ. બચાવો ને થોડું
થોડું થોડું બચાવી અને ગરીબો માટે સ્કૂલો બાંધો, એને માટેના કંઈક દવાખાનો બાંધો, એને માટે પાણીની વ્યવસ્થા કરો. ગામડાઓમાં પ્રસૂતિ ગ્રહ ન હોય તો ત્યાં એવા કંઈક નિર્માણ કરો. કેટલા ગરીબો આજે પીડાઈ રહ્યા છે. અને ભૂખ્યાને કાજવાસી ભાત વધવા નથી દેતા. સુખડ અને ઘી થપી બળતા શબો ધનવાનના મોંઘા. અને ગરીબોની લાશ પર પૂરું કફન ચढ़वा नहीं देता. पेट की अग्नि को शांत करने को शाम का आटा नहीं है. मरने के बाद तन ढकने को कफन का टुकड़ा नहीं है. महंगाई आज विकराल रूप लिए मौत को निमंत्रण दे रही है. भूखी प्यासी माँ अपने बच्चों को लेकर आज कुएं में कूद रही है. एक विवश बाप अपनी औलाद को कुछ नहीं दे पा रहा है. अरे ऐसी मायूसी है कि पाठी और पोथी भी नहीं दे पा रहा है. काली अंधियारी रातों में कई माताएं आज कुएं में गिर रही है. मत पूछो मेरे दोस्त आज मैं क्यों रो रहा. दशा बदलाई गई, दशा देशनी दशा बदली. आओ फरी भारतનું નિર્માણ કરીએ. નવા ભારતનું નિર્માણ કરીએ. ના, નિર્માણ કરવું એ આપણા હાથમાં છે. બોલવાથી નહીં થાય, એકજૂટ થઈને પ્રયાસ કરવાથી થશે. બધાએ લાગો. તમે ને અમે બધાએ. અમારી જવાબદારી છે, પણ અમે અમારા કુંડાળા કરવામાં બેઠા. અમારો આશ્રમ મોટો, અમારા આટલા ચેલા, વર્ષ 2 વર્ષે એક નાનો મોટો ઉત્સવ કરીને વાહ કરી લીધી. આવી ગયો. મોટા મંદિરો ખૂબ બાંધ્યા, ખૂબ મહેલો તખ્તીઓ મારી. હવે જરૂર છે બસ જેના હૈયા ભાંગી ગયેલા છે એનું નિર્માણ કરવાની જરૂર છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિના સુખર સુધી. બસ આપણે તો જાવું છે એકમેકના હૃદય સુધી. आइए चलो श्रम करते हैं देश को सुशोभित बनाने का. कंस जे छे एना राज्यनो आ मानस અને એને ભગવાન કૃષ્ણએ એક જ લાફો માર્યો ને ત્યાં તો ગલોટિયો ખવડાવી દીધો. પ્રાણ પંખેરું ઉડી ગયું. મિત્રો કે લાલા આ મરી ગયો. બાબાએ ના પાડી હતી, એની આજ્ઞા હતી કે કોઈ ધમાલ કરશો નહીં. હા મિત્રો, બાબાની આજ્ઞા હતી બરોબર, પણ વાડીમાંથી બહાર નીકળ્યા ને ત્યાં ગેટ આવ્યો. એ ગેટ ઉપર એમ કીધું છે આજ્ઞાને કે અહીંયા જ ઊભી રહેજે જો આગી પાછી થઈ છે તો. એટલે આજ્ઞા બાબાની ત્યાં ઊભી છે. પાછા જઈશું ત્યારે આજ્ઞાને કહેશું ચાલ મારી હારે, આજ્ઞા લઈ લેવું પાછા. ત્યારથી કહેવત પડી છે કે શેઠની શિખામણ બધાયને આવડે છે અને આ મંડપની શિખામણ બસ ગેટ સુધી જ ને. રાખજો ભક્તો, રાખજો. ઉભા થઈને ખંખેરે છે ઘણા. કથામાંથી ઉભા થાય તો કપડા ખંખેરે. એ શું કથા અડી ગઈ એ ખંખેરે છે? એને ન ખંખેરશો, એને રાખજો. કદાચ ધૂળ અડી ખંખેરજો. આ કથાના રજકણોને ચોટેલા રહેવા દેજો. આ રજકણો ચોટેલા હશે તો જીવનમાં કામ લાગશે. યાદ કરજો. ક્યારેક આંખો બંધ કરીને આ પ્રસંગ, આ વાતોને યાદ કરજો. આગળ વધતા જ એક દરજી આવ્યો છે. દરજી પાસે કપડા સરખા પહેરાવ્યા છે. ત્યાંથી આગળ ચાલતા એક 18 અંગ વાંકા છે જેના એવા એક વૃદ્ધ માજી જાણે જઈ રહ્યા છે. એની પાસે જઈ હાથમાં કટોરો છે. કૃષ્ણએ એમ પૂછ્યું છે કે આમાં શું છે દેવી? બહુ સરસ. જો પેલા માણસ મળ્યો એની ભાષા જો, પેલા સ્ત્રી મળી ભગવાનને એની ભાષા જો. પુરુષ ઓળખી ન શક્યો ભગવાનને, એને ઓળખતા વાર લાગી ને સ્ત્રી છે જલ્દી ભગવાનને ઓળખી ગઈ. એ કંસને જ અરચવાનું ચંદન હતું. ફિર ભી એને એમ કીધું કે બેટા આમાં ચંદન છે. આ કંસને હું અર્ચવા જઈ રહી છું, મારા હાથનું ચંદન વધુ ભાવે. તો પછી દેવી મારા ગોપ બાળકોને આ ચંદનની અર્ચા ન કરે. એક જ મિનિટમાં માપ કાઢી ગઈ એ દેવી જેને કુબજા કહેવામાં આવે છે.
કે હવે તો મથુરાધીશ બને તો આજ બને. હવે કંસ ભલે મારે આટા, મને કોઈનો ડર નથી. ભલે બેટા તને તારા બાળકોને અર્ચા કરી આપું. ચંદનની અર્ચા કરી છે. ભગવાન પ્રસન્ન બન્યા છે. કુબજાના 18 અંગ વાંકા છે. પરમાત્મા નજીક આવ્યા. પદભામ આક્રમ્ય પ્રપદે વ્યંગુલુત્તાન પાણીના પ્રગૃહ્ય ચિબુકધ્યાત્મન મેદનો ન મદચ્યુત. ભગવાન નજીક આવી કુબજાના 2 પગ છે એની ઉપર પોતાના ચરણના અંગૂઠા મૂક્યા અને બંને પોતાના હાથનો 2 આંગળીઓ છે એનાથી કુબજાની દાઢી પકડી. પદભ્યામ આક્રમ્ય પ્રપદે, જ્યાં સેજ કુબજાને ખેંચી ત્યાં તો 18 અંગ વાંકા હતા એ બધા જ સીધા થઈ ગયા. અને એક સ્વરૂપવાન 18 વર્ષની કોઈ યુવતી હોય આવી કુબજાને ભગવાને બનાવી દીધી. કુબજા बहुत प्रसन्न हुआ हूं, जो जी चाहे वो मांग लीजिए. અને કુબજાએ માગણી પણ એવી જ કરી, માગતા શીખજો, માગતા શીખજો. જગતના માઇક સુખો ચાન્સ મળે તો ન માગશો. કુબજાએ માગણી કરી છે કે પ્રભુ માગણી એ છે, જ્યારે પણ મથુરાધીશ બનો અને પ્રથમ કોઈની પધરામણી જો કરવા જાઓ તો પહેલી પધરામણી કુબજાના ઘરની થાય. કુબજાના ઘરની પહેલી પધરામણી થાય. આવો ભગવાનને જેને માગ્યા છે. સુદામ માળીને સનાત કરી ત્યાંથી આગળ વધતા પરમાત્મા આવ્યા છે જ્યાં ધનુષ યજ્ઞ છે. ધનુષ મૂકેલું છે, સિપાહીઓ વીંટળાયેલા છે, રક્ષામાં સૈનિકો ઉભા છે. પરમાત્મા ત્યાં આવ્યા છે અને એક બાળક રમતું રમતું ધનુષ ઉપાડીને પરમાત્માએ ધનુષનો ભંગ કર્યો છે. અને જ્યાં ધનુષ ભંગ થતા જ પેલા જે ચોકીદારો હતા અને એના રક્ષકો સૈનિકો, ઇતિહાસ એમ કે છે કે 10,000 સૈન્ય તૂટી પડ્યું છે ભગવાન કૃષ્ણ અને બલરામની ઉપર. બલરામ અને કૃષ્ણએ ધનુષના 2 એક ટુકડા લઈ અને 10,000 સૈનિકો હતો એનો કચર ગાણ કાઢી નાખ્યો છે. સજા આપીને પરમાત્મા મથુરાને બતાવી બાળકોને બોલાવી આંબાવાડીમાં આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન ધનુષનો ભંગ થયો છે, પરાસ્ત થયા છે સૈનિકો. આ સમાચાર સાંભળતા જ કંસ ઊંચો નીચો થઈ રહ્યો છે. કંસ ઊંચો નીચો. આશિનશમ વિષંતિષ્ઠન ભુંજાનામ પર્યટન મહિમ અદર્શનમ સ્વશિરસઃ. હવે કાચની સામે જઈને ઊભો રહે તો કંસને હવે પોતાનું ધડ દેખાય છે, મસ્તક દેખાય જ નહીં. કંસ જ્યારે ચાલે છે તો પડછાયો દેખાય, તો પડછાયામાં છિદ્ર દેખાય. કંસ કાદવ કીચડમાં ચાલે તો પડછાયો પડે, પણ એમાં કાદવ કીચડમાં પગલા ન પડે. આવું બધા અપશુકનો થવા લાગ્યા. કંસ 2 બાકડો બન્યો છે, 2 બાકડો બન્યો છે. સવાર પડતા જ કંસે લડી લેવું જ છે. ઘણાય છે ને મકોડા જેવા હોય, મકોડા જેવા. મકોડાને જેમ મારો ને એમ આપણી તરફ જ આવે મકોડો. મકોડો આપણી બાજુ આવતો હોય ને એને સેજ મારો, ખસેડો, થોડેક દૂર જાય ને વળી પાછો આપણી બાજુ આવે. એમ ઘણાયના સ્વભાવ મકોડા જેવા હોય. આ કંસ એક મકોડો જ હતો. કેટલી વાર કંસને ચેત્યો, એના મોકલેલા એકય ભાણિયા પાછા કોઈ આવ્યા નહીં. જેટલા આવ્યા એટલાને કૃષ્ણએ અચ્યુતમ કેશવમ કરી નાખ્યું. છતાંય કોઈ દી એને વિચાર ન કર્યો કે આ બધા જાય છે ક્યાં. મોકલ જ કર્યા એને. ભગવાન એ બાજુ આરોગતા રહ્યા બધા. પાછો ન વળ્યો. આવો ને આવો દશાનન, આવો ને આવો દુર્યોધન હતા. ભગવાને પોતે બાળકોની સાથે રંગ મંડપ તરફ આવવા તૈયારી કરી છે. કંસે સ્થાન લઈ લીધું છે. કંસના આમંત્રિત જે કોઈ રજવાડા હતા, પોતાના ભાઈઓ હતા, સૈન્ય હતા, મલ્લો હતા, સર્વ તૈયારી મારી નાખવાનો સંપૂર્ણ પ્લાન. એ રંગ મંડપનો ગેટ હતો, એની ઉપર એક કુવલિયાપીડ નામના હાથીને ઉભો રાખવામાં આવ્યો છે. મહાવતને આદેશ છે કે એને દારૂ પીવડાવીને ગાંડો કરીને બાંધી રાખજો, કે જેનાથી આ બલરામ ને કૃષ્ણ આવે એ અંકુશ મારીને છૂટો કરેલો હાથી જ આ બંનેવને ચેપી નાખે. 1000 હાથીની તાકાત જેમાં છે આવો કુવલિયાપીડ હાથી. અને એ હાથીને દારૂ પીવડાવીને સાંકળોથી ગેટ ઉપર બાંધેલો છે. કેટલી જનતા આવીને મેદની બેસી ગઈ છે. બાબા અને ગોપાઓ પણ આવીને બેસી ગયા છે.
ભગવાન કૃષ્ણ અને બલરામ આવી રહ્યા છે, ગેટ તરફથી પ્રવેશ કરે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, જ્યાં ગેટ તરફથી ભગવાન અંદર આવવા જાય, પેલા મહાવતે જોયું કે આ બલરામ ને કૃષ્ણ અમારા મહારાજના દુશ્મન છે, મહારાજનું મોત છે, તો એન મોત મહારાજનું આવે એના પહેલા ને જ મોતને ઘાટ ઉતારી દો. હાથીને 2-4 અંકુશ માર્યા, લોહી નીકળતા હાથી ગાંડો. એક તો દારૂ પીધો શક્તિશાળી હતો, જે માર્યો આંચકોને તો હાકળને તોડી નાખી છે. તૂટે હાકળથી છૂટો થયેલો હાથી ગેટની બહાર જ્યાં નીકળે તો સામે જ આવી રહ્યા છે બલરામ અને કૃષ્ણ. બલરામજી કહે છે કે ભૈયા સાવધાન સાવધાન, આ હાથી ગાંડો થયો લાગે છે ભૈયા. અને એ વખતે કૃષ્ણ કહે છે કે દાઉ, અહીંયા હાથી જ નથી ગાંડો થયો, આપણો મામો અહીંયા ગાંડો થયો છે. હાથી જ નથી ગાંડો થયો ભૈયા, અહીંયા આપણો મામો એ ગાંડો થયો છે. ભગવાન કૃષ્ણની પાસે જ્યાં કોલિયાપીડ હાથી આવે, સૂંઢથી પકડવા જાય, ત્યાં ભગવાને હાથીની સૂંઢ પકડી લીધી છે અને જોરથી જેમ કોઈ દોરડી ફેરવીને ગોફણમાં પથ્થર ફેંકે એમ સૂંઢ પકડીને ફેરવીને ઉછાળીને નીચે જ્યાં હાથી પડે, ભગવાન કૃષ્ણએ છલાંગ મારીને પડેલા હાથીના દાંત ઉપર પગ મૂક્યા તો બંને દાંત ભાંગીને કાઢી નાખ્યા છે. કોલિયાપીડનો વધ થયો છે. એ દાંત જે હતા એ દાંત લોહી ટપકતા દાંત પરમાત્માએ હાથમાં લીધા છે. એક દાંત આપ્યો છે બલરામને ને એક પોતે રાખ્યો. લોહી ટપકતા દાંતને આપીને એમ કહે છે કે દાઉ, આજે આ દાંત રૂપી અને આ લોહી ટપકતું જે છે શાહી રૂપી કલમથી આજે મામાના કર્મનો હિસાબ ચૂકતે કરવો છે, હિસાબ ચૂકતે કરવો છે. અને જ્યાં અંદર પ્રવેશે, રંગ મંડપના ગેટ ઉપર અંદર જ્યાં આવે, ત્યાં રાજા હજારો નિગાહો ભગવાન કૃષ્ણ ઉપર ગઈ છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તિન તૈસી. જેવી જેની ભાવના હતી ને એ પ્રમાણે ભગવાને દરેકને દર્શન આપ્યા છે. પરમાત્મા આગળ વધતા ઓલા પહેલવાનો જે હતા, શલ ને તોષણ ને ચાણોર ને મુષ્ટિક ને તોમલ ને આ બધા લાઈનમાં પહેલવાનો બેઠા હતા. એક પછી એક ઊભા થઈને મંડ્યા સાથળ ઠોકવા, મૂછો મરડવા. ભગવાન કહે છે કે આવી જાઓ, આવી જાઓ. મને તો મારી માં યશોદાએ દૂધ પીવડાવીને મોટો કર્યો છે, તમને તમારી માએ હોઠ ખાઈને જન્મ આપ્યો હોય તો આવી જાઓ મારી સામે. અને જે આવતા ગયા એક એક મુઠ્ઠીનો પ્રહાર કરે, ત્યાં તો ધૂળ ચાટતા થઈ જાય, ધૂળ ચાટતા. કંસ બેઠો છે, કંસ ઘડીક ઊભો થાય નીચો બેહે, ઊભો થાય નીચો બેહે. છોડશો નહીં, મારી નાખો, જીવતા ન જવા દેશો, ચટણી લડી નાખજો. એ દેવકીનો 8મો છે, મારું મોત ભલે પણ એનું મોત આપણે લાવવું છે, છોડશો નહીં. હાથને બચકા ભરે, ઊભો થાય નીચો બેહે. હનેપાત થયેલો અને હનેપાત 2-3 મલ્લોને ટીપ્યા ભગવાને. ભગવાન દાઉને કહે છે કે દાઉ, તું આ લોકોને સંભાળ, હું જાઉં છું મામા પાસે. ગ્રાઉન્ડ થી 10-15 ફૂટ ઊંચી સિંહાસન છે. એક મારી છલાંગ તો છલાંગ મારી ભગવાન આવ્યા છે કંસની પાસે. ભ્રમણ કરતા કંસ ઘડીક ઊભો થાય નીચો બે, ઊભો થાય નીચો, પાગલ બનેલો પાગલ. ભગવાને આવીને એક મારીને થપાટ, ત્યાં તો મુગટ નીચે, વાળ પકડ્યા છે કે નરાધમ, આ દેવકીનો 8મો આજે તારી સામે ઊભો છે, તારી સામે. દેવકીનો 8મો પાપી, મારે તને મારવો નહોતો, મારવો નહોતો. 11 વર્ષને આ 52 દિવસ થયા, મને એમ થયું કે મારે તને મારવો નથી. પાપી તું પાછો ન વળ્યો, આટલી વાર ચેતવ્યો, સાવધાન કર્યો, છતાંય તું પાછો ન વળ્યો. ભગવાન કૃષ્ણ એની માના બહાવેલા આંસુ
કેટલાય નિર્દોષને મારી નાખેલા, કેટલાયને આપેલી સજાઓએ બધાને યાદ કરે ભગવાન કૃષ્ણએ કંસને પકડીને જોરથી ઉછાળી નીચે ઘા કર્યો અને ભગવાને છલાંગ મારીને ભગવાન આકાશમાં ગયા અને આકાશમાંથી ભગવાને પડતું મૂક્યું ને એની છાતી ઉપર ભગવાન કૂદ્યા છે. કંસનું મોઢું રહી ગયું છે ખુલ્લું, પ્રાણ નીકળ્યો, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ છે. દેવતાઓએ આકાશ માર્ગે આવીને પુષ્પવૃષ્ટિની સ્તુતિ કરી છે, તાલીઓથી ગડગડાટ કરીને ભગવાનનો જયનાદ કર્યો છે. લેકિન એ લોકો તાળી નહોતા પાડતા કે જે લોકો કંસના ભયથી ડરતા હતા. એને શું કર્યું કે તાળીઓ જે પાડી એ ભગવાનની શક્તિને જાણી ગયા કે આ કોઈ મહાન છે, એને તો તાળીઓ પાડી. પણ જે કંસની તાકાતને મહાન માનતા હતા આ લોકોએ તાળીઓ ન પાડી. એ ઊભા થઈ અને કંસની પાસે આવ્યા, હલાઈને જોવા લાગ્યું કન્ફર્મ થઈ ગયું કે હવે આ મરી જ ગયો છે. પછી એને તાળીઓ પાડી. एक बात की भलामण करी दो कि हमणां ज रुक्मणी विवाह की कथा, लेकिन मेरी आप सभी को रिक्वेस्ट है व्यासपीठ के ऊपर से कि अहिया कंकु केसर में चंदू में छे, अहिया संतो पधार्या छे, एना आशीर्वाद लेवा छे ने, बधाए लेवाना छे ने. तो कोई पण उत्सव पूरो थया पछी अहींयाथी आसन छोड़ीने जाय नहीं. आटली मारी रिक्वेस्ट छे. आ माताओ आशीर्वाद देवा आव्या छे तो आशीर्वाद लईने सौ जाजो एवी रिक्वेस्ट ने मान्य राखी उत्सव पूरो थया पछी आप सौ बेसजो. मारी आ वात कोई ठुकरावशो नहीं एवी मने आशान अपेक्षा छे. चोक्कस इच्छा पूरी करशो. कंसनो वध थयो छे, भगवान कृष्ण आव्या छे, वध करीने मात पिता पासे बंधन माथी मुक्त कर्या छे. बंधन माथी मुक्त थयेला मात पिता आव्या छे सुरसेन महाराज ने त्यां. परमात्मा बलराम पण त्यां आव्या छे, बाबाने वंदना करीने बाळकोने विदाय आपी छे. प्रभु रह्या छे हवे मैयानी पासे, देवकीनी पासे रह्या छे. वहेलो वहेलो आवीश ने हमणां ज पाछो आवीश आवा कहेनारा परमात्मा वापस गया नथी, रह्या छे वसुदेव देवकी पासे. उपनयन संस्कार कर्या छे, परमात्मा ने भणवा माटे मोकल्या छे अभ्यासार्थे सांदीपनीना आश्रममां. मां छे ने शहेरनी मां छे. आ शहेरनी माए पहेला एम पूछ्યું કે કાના કઈ ભણ્યો છે, કઈ લખતા આવડે છે, કઈ વાંચતા આવડે છે? હવે મટકા જ ફોડ્યા તા, હું બીજું કર્યું એણે? ઘર ઘરના માટલા જ ફોડ્યા ને ગાયો જ જેણે ચરાવી. શું કહે કે મને ભણતા ને લખતા આવડે છે? ઠાકોર હતો એ તો ઠોઠ, આવું કહેવાય ને. ઠાકોર તો ઠોઠ હતો. માએ તરત એમ કીધું બેટા ભણવું જોઈએ, ભણે તો જ છે તો બે આંખ જે કહેવાય સંસારની એ ઉડવા માટેની, એક તો એજ્યુકેશન એ આંખ કહેવાય માણસની, અને બીજી આંખ સંસ્કાર જે છે એ આંખ માણસની કહેવાય. પક્ષી બે પાંખ છે એટલે જ વ્યવસ્થિત આકાશમાં ઉડી શકે છે. એક પાંખ હોય ને એક ન હોય તો એ ન ઉડી શકે. એજ્યુકેશન ન હોય ને ખાલી સંસ્કાર તો એ પણ અંધશ્રદ્ધામાં ક્યારેક પરિણમે. તો એજ્યુકેશન અને સાથે સંસ્કાર આ રૂપી બેવ પાંખો તમે મેળવજો. દીકરા દીકરીને એ પાંખ આપજો કે જેનાથી વ્યવસ્થિત સંસારમાં ઉડી શકે. ભણવા ગયા છે, અભ્યાસ કરીને વાપસ આવ્યા છે. કેટલોક સમય વ્રજસાત પ્રભુને જે ભૂલાણો તો આ વ્રજસાત વળી પાછો યાદ આવવા માંડ્યો અને યાદ આવતા સંદેશો લખીને અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજીનું જ્ઞાન જે હતું, અભિમાન જે જ્ઞાનનું હતું એ ગોપીઓની આગળ જઈને જ્ઞાન ગળી ગયું છે. એને એમ લાગ્યું ઉદ્ધવને એમ લાગ્યું કે હું એમ માનતો તો હું જ્ઞાની છું, લેકિન આ ગોપીઓ તો જ્ઞાનને પછાવીને બેઠી છે.
તમારા ચરણની રજ મને થવા મળે, આ વૃંદાવનનું ઝાડવું કે અહીંયા પાંદડાઓ થવા મળે એવી અપેક્ષાઓ લઈને વાપસ આવ્યા છે. દસમ સ્કંદ પૂર્વાર્ધ પૂર્ણ કર્યો છે. દસમ ઉત્તરાર્ધની કથા ચાલુ થાય છે. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય महिषो भरतर्षभ. अस्ति प्राप्तिश्च कंसस्य महिषो भरतर्षभ. अस्ति प्राप्तिश्च कंसस्य महिषो भरतर्षभ. अस्ति प्राप्तिश्च कंसस्य महिषो भरतर्षभ. मृत बंतर दुखार्ते, मृत बंतर दुखार्ते. ईयतुस्म पितुर्गृहम्, ईयतुस्म पितुर्गृहम्, ईयतुस्म पितुर्गृहम्, ईयतुस्म पितुर्गृहम्. ભગવાન કૃષ્ણ રહ્યા છે મથુરામાં. સમય પછી સમય જતા અસ્થિને પ્રાપ્તિ કંસની બંને જે પત્નીઓ હતી જે જરાસંઘની હતી વાપસ પિતાને ઘરે ગઈ છે. ઈયતુસ્મ પિતુર્ગૃહમ, જઈને વાત કરી છે કે આ રીતે અમારા સ્વામીનું મોત કૃષ્ણએ કર્યું છે. જરાસંઘે યુદ્ધની તૈયારી કરી છે. મથુરા ઉપર ચડાઈ કરવાની એને તૈયારી કરી. સૈન્યને લઈ અને જરાસંઘ આવ્યો છે મથુરા ઉપર. ભગવાન કૃષ્ણને બલરામે એને હાંકી કાઢ્યો છે, પરાસ્ત કર્યો. એક વાર, બે વાર, 3 વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 17 વખત એને ચડાઈ કરી અને 17 વખત ભગવાન કૃષ્ણએ પરાસ્ત કરીને વાપસ કાઢી મૂક્યો છે. અને વાપસ જ્યારે ગયો છે 18મી વખતે કાળ યવન જે છે એ કાળ યવનને લઈ મ્લેચ્છો 3 કરોડ સૈનિકને લઈને કાળ યવનને લઈને આવે છે. હવે એની પાસે એવું વરદાન કે કોઈ પણ યાદવના હાથે કાળ યવનનું મોત ન થાય. ભગવાન કૃષ્ણએ આ જ્યારે જાણ્યું છે એ જ વખતે 48 કોષ વાળી પોતાની એક શક્તિથી યોગ માયાની શક્તિએ કરીને એક નગરીનું નિર્માણ કર્યું છે. એમાં જે યદુવંશીઓ હતા એને લઈને ભગવાને ટ્રાન્સફર કર્યા છે. ભગવાન દ્વારિકાધીશ બન્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. 48 કોષ વાળી દ્વારિકા નગરી એમાં ભગવાનને બેસાડ્યા છે. અહીંયા ચિઠ્ઠી એવી આવી છે કે કથાને થોડીક લંબાવજો, એટલે કોઈ જમવા જવાની ઉતાવળ કરશો નહીં. ત્યાં ગીરદી ઘણી છે, હજુ રીંગણાના ફોડવા બરોબર ચડ્યા નથી. હા, ઉતાવળ કરશો તો કાચા આવશે અને પછી કાચા ખાઓ તો પેટમાં ગડબડ થાય. એના કરતા અહીંયા શાંતિથી બેસીના મહાપ્રસાદ છે, ભૂલી જાઓ, ઘડીક ભર ભૂલી જાઓ. આ પ્રસાદ જેવો ક્યારે પ્રસાદ મળશે? આ પ્રસાદ જેવો ફરી પ્રસાદ ક્યારે મળશે? અમારા બાપુની પણ મને જો હું અહીંયા ના આવ્યો હોત તો મને કદાચ આવા સત્પુરુષોના દર્શન ન થયા હોત, એના લાભ, એનો આशीर्वाद न મને મળ્યો હોત. मैं अपनी जात को बड़ी भाग्यशाली समझता हूँ कि ऐसे सत्पुरुषों का मुझे आशीष मिल रहा है, आज आशीष मिल रहा है. बस એમના ચરણોમાં મારું નમન છે કે કાયમ માટે રાજી થઈને આશીર્વાદ આપતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો. તો કથા ભગવાને 48 કોષ વિસ્તાર વાળી નગરીનું નિર્માણ કર્યું. સારા યદુવંશીઓને ટ્રાન્સફર કર્યા છે. ભગવાન બલરામને રાખ્યા છે મથુરામાં, પોતે આવ્યા છે યુદ્ધના મોરચે. કાળ યવનને લલકાર્યો અને કાળ યવનને લલકારતા જ કાળ યવને અવાજ કર્યો છે, કૃષ્ણ તને જ શોધું છું, જાનથી નહીં છોડું. મારી નાખી. ભગવાનની સામે લડવા આવ્યો. ભગવાનને ખ્યાલ છે કે હું આ નહીં બચવાનો આની સામે. ભગવાન મુઠ્ઠી વાળીને ભાગ્યા છે. પીછે કાળ યવન
રણ મેદાનમાંથી ભાગ્યા ભગવાન, રણને છોડ્યું, નામ પડ્યું છે રણછોડ રાય. બોલો શ્રી રણછોડ રાય કી જય. રણ છોડીને ભાગતો પરમાત્મા કૃષ્ણ ભાગતા ભાગતા રૈવતગીરીની ગુફામાં ભગવાન કૃષ્ણ સંતાણા છે. કાળયવન પીછે આવ્યો છે, પણ જ્યાં અંદર જાય તો વર્ષોથી મુચકુંદ મહારાજ આરાધના કરી રહ્યા હતા. આંખો બંધ છે, સૂતા છે. ભગવાને પોતાનું પીતાંબર જે હતું એ કાઢી અને મુચકુંદને ઓઢાડી દીધું. પોતે અંદર ગુફામાં ઊંડા જઈને સંતાઈ ગયા. આ નટખટ કૃષ્ણ જ પહોંચી વળે, નટખટ કૃષ્ણ જ પહોંચે. કૃષ્ણની જરૂર છે, આજે કૃષ્ણની જરૂર છે. ભગવાન કૃષ્ણ ઓઢાડીને અંદર જ્યાં ગયા, આ બાજુ પેલા કાળયવન જે માર માર કરતો આવી રહ્યો છે, અંદર આવીને જોવે તો કોઈ વ્યક્તિ ઓઢીને સૂતી છે. એને એમ લાગ્યું કે આ કનૈયો મારાથી ભાગીને અહીંયા હંતાઈને સૂઈ ગયો છે. એક લાત મારીને, લાત મારતા જ મુચકુંદ મહારાજ બેઠા થયા. હવે અડધી ઊંઘે જો કોઈ એને જગાડે ને ખલેલ પહોંચાડે એવું વરદાન હતું કે એની આંખમાં સામે જે કોઈ હોય બળીને ખાખ થઈ જાય. લાત મારતા જ મુચકુંદ મહારાજ જાગ્યા. જાગતા જ આંખમાંથી અગ્નિ નીકળીને પેલો કાળયવન બળીને ભસ્મ થયો. ભગવાન કૃષ્ણ વાપસ બહાર આવે. મુચકુંદ મહારાજે સ્તુતિ કરી છે, બસ મને એવા આશીર્વાદ આપો, એવી કૃપા કરો અને એવી દયા કરો. મારી માગણી છે કે જગતના કોઈ પણ પદાર્થોમાં મારું મન ક્યારેય લાગે જ નહીં, આપના ચરણમાં લાગેલું રહે, એવી દયા કરો. ભગવાન કહે છે કે મુચકુંદ મહારાજ, આ જગતમાં આયા પછી આપે બધાય ભોગ ભોગવી લીધા છે, બધાય સુખો ભોગવ્યા છે. આ જન્મે આ ઈચ્છા પૂરી નહીં થાય. ફરી વખત જ્યારે તમને જન્મ આપીશ ને એ વખતે આ માગણી તમારી પૂરી કરીશ. અને એ જ મુચકુંદ મહારાજ આ લોકમાં જુનાગઢનો નાગર નરસિંહ મહેતા બનીને આ લોકમાં આવ્યો અને એને ભગવાને આપેલું વરદાન પરિપૂર્ણ કર્યું. ક્યાંય આસક્તિ કે ક્યાંય મન બંધાણું નહીં. એ જુનાગઢના નરસિંહ, એ જ પૂર્વ જન્મના મુચકુંદ મહારાજ. ભગવાન કૃષ્ણ કાળયવનનો વધ કરી મથુરાને સુરક્ષિત કરીને પરમાત્મા આવ્યા છે, રહ્યા છે હવે દ્વારિકામાં નિવાસ કરીને રહેતા પરમાત્મા. સમય પછી સમય જતા દ્વારિકામાં બલરામ અને કૃષ્ણ નિવાસ જે કરીને રહ્યા છે, એમાં આનર્ત દેશના જે રાજા હતા, એ રાજાની જે દીકરી હતી ને, આ દીકરી રેવતી જે છે, રેવતી ને રૈવતગીરી જે રાજા એની દીકરી રેવતી, એની સાથે બલરામના લગ્ન થયા છે ધામધૂમીથી. સારો યદુવંશ પરિવાર ખુશ ખુશ છે. સુખદેवजी महाराज कहे छे, राजन अब तुम्हें मैं सुनाता हूं भगवान कृष्ण और रुक्मणी की कथा. भगवान कृष्ण ने रुक्मणी का अपहरण किया था, उसके पीछे क्या आशय था, बहुत सुंदर कथा छे. હવે સુખદેવજી મહારાજે લગ્ન કર્યા નથી તો એને લગ્નની કથા કહેવાની શી જરૂર હતી, અને રાજા જે છે બધું પરવારીને બેઠા હતા, એને એ કથા સાંભળવાની શી જરૂર હતી. જે કથા કીધી છે એ કથા આપણા માટે કીધી છે. તો આઈએ ભગવાન કૃષ્ણના એ વિવાહની શુભ કથાનું શ્રવણ કરીએ. રાજા સિદ્ધ ભીષ્મ કો નામ विदर्भाधिपतिर महान. राजा सिद्ध भीष्म को नाम विदर्भाधिपतिर महान. राजा सिद्ध भीष्म को नाम विदर्भाधिपतिर महान. राजा सिद्ध भीष्म को नाम विदर्भाधिपतिर महान. तस्य पंचा भवे पुत्रा कन्यका चवरानना. तस्य पंच भवान पुत्रा कन्यका चवरानना. तस्य पंचा भवे पुत्रा कन्यका चवरानना. तस्य पंचा भवे पुत्रा
कन्यका चवरानना રાજા સિદ્ધ ભીષ્મ કો નામ, વિદર્ભ નામે એક દેશ છે રાજા, અને ત્યાંનો રાજા એનું નામ ભીષ્મક અને એની પત્નીનું નામ શુદ્ધમતી છે. રાજકારભારને કરતો આ પરિવાર સમય પછી સમય જતા એને ત્યાં 5 દીકરાઓનો જન્મ થયો, જેમાં સૌથી મોટા દીકરાનું નામ રૂક્મી, રૂક્મકેશ, રૂક્મમાલી, રૂક્મરથ ને રૂક્મબાહુ, આમ 5 દીકરાઓનો જન્મ થયો. સૌથી નાની દીકરી એનું નામ રૂક્મિણી પાડ્યું. માળો સુંદર છે, લેકિન ભીષ્મક અને શુદ્ધમતી પુત્રોમાં સંસ્કાર આપવાની બાબતમાં કાચા નીવડ્યા છે. રૂક્મી તો સાવ દાનમાં દઈ દીધા જેવો હતો, દાનમાં દઈ દીધા જેવો. ઘણાયના દીકરા એવા હોય કે દાનમાં દઈ દીધા જેવા હોય, દાનમાં દઈ દીધા જેવા. ઘણાય કે સ્વામી ઘરે જ્યારે જાય ને ત્યારે સ્વામી એમ કહે કે કાંઈક થોડુંક ડોનેશન છોકરાનું હોય તો કાઢજો, તો એમ કે સ્વામી આ છે ને અમારો હાવ ભગત છે, એને લઈ જાઓ. કાના માતર વગરનો ભગત, એમાં આટો ન હોય એવો અમને વળગાડે. સ્વામી લઈ જવા, દાનમાં દીધા જેવો છે. સારા જે હોય એ સારાને કોઈ આપે છે? સારાને એનો અર્થ એવો ન કરતા પાછા અમે આવા હતા. એ અમારામાં જે કઈ પેલ પડેલા દેખાય છે એ પેલ કઈ પડેલા નથી હોતા. આવા સત્પુરુષોના યોગમાં રહીએ ને ત્યારે અમારામાં એ પેલ પડતા હોય છે. આપ મૂકી તો જોવો, એવો ભગત કાના માતર વગરનો છે, છતાં એને સુંદર મજાનો ઘડેલો ડાયમંડ બનાવીએ છે કે નહીં? મૂકો તો ખરા. આ વાત કહું, કદાચ કોઈને એમ થાય તો લાવો સ્વામીને ડોનેશન એકાદ બેનું કરીએ. અહીંયા છે ને 2 દિવસ પહેલા જાહેરાત થતી હતી, કોકના છોકરા ખોવાઈ ગયા, ગોતીને લઈ જાઓ. મારે કેવું તો કોઈ જાહેરાત કરશો નહીં, મને આપી દો. આ એમને એમ તો નહીં આપે. ભક્તો ખૂબ ખૂબ પ્રેમીલા છો આપ, ખૂબ ભાવેલા ભક્તો છે. એમ થાય બોલ્યા જ કરી, આપની સામે કંઈક કીધા જ કરો. તો ભગવાન કૃષ્ણ જે છે એ રહ્યા છે દ્વારિકામાં. આ બાજુ અમારા રૂક્મિણી જે છે, રૂક્મિણી ધીરે ધીરે મોટા થાય છે. શુદ્ધમતીની આ દીકરી ખૂબ ડાઈ છે. નારદજીના આશીર્વાદ મળ્યા છે. બેટા, તારા પ્રારબ્ધમાં એટલું બધું કઠણ પ્રારબ્ધ છે કે મને એમ લાગે કે આટલું બધું રૂપ, આટલું બધું ડાઈ દીકરી છો તું, ખરેખર કુદરતની ભૂલ થઈ લાગે છે કે આ ડાયમંડ ગધેડાની ડોકે બંધાઈ ગયેલો દેખાય છે મને. નારદજીના શબ્દો, શુદ્ધમતી બેશુદ્ધ બન્યા છે. પણ બેટા, એક વાતનું ધ્યાન દોરું, તારા મહેલમાં ભગવાનનું સ્વરૂપ રાખજે. એની આગળ કાયમ માળા છે, પૂજા છે, પાઠ કરતી રહેજે. મેરા આશીર્વાદ હૈ, ચોક્કસ ભગવાન કંઈક દયા કરશે. મા બાપ ખાસ યાદ રાખે, દીકરીઓ નાની હોય ત્યારથી જ એને ભગવાન ઓળખાવે, ભગવાન ઓળખાવે. દીકરીઓ, કારણ કે એને પારકે ઘરે જવાનું છે, પારકે ઘરે. અને ત્યાં ગયા પછી ત્યાં કોઈ બ્લડ સંબંધ વાળો નથી. પારકે ઘરે કોણ બ્લડ સંબંધ વાળો છે? જ્યાં બ્લડ સંબંધ છે ત્યાં પીડા છે, જ્યાં બ્લડ સંબંધ નથી ત્યાં પીડા છે જ નહીં. માથાના વાળ જે છે ને, એમાં વાળની અંદર બ્લડ સર્ક્યુલેશન છે નથી. એને કાપો તો પીડા થાય ખરી? એને પીડા નથી થતી, કારણ કે બ્લડ સર્ક્યુલેશન નથી અંદર. નખ જે છે એ નખના આગળના ભાગને કાપીએ ને પીડા થાય છે? નથી થતી, કારણ કે એમાં બ્લડ સર્ક્યુલેશન નથી. જ્યાં બ્લડ છે ત્યાં જ દુઃખ છે, ત્યાં જ દુઃખ છે. તો સાસરીએ જે ગઈ છે પિયરિયા, પોતાના બ્લડના સંબંધીઓ તો પિયરિયામાં છે. સાસરિયામાં જે કોઈ થાય છે, પતિ કે સસરો કે સાસુ કે જેઠ કે દિયર કે નણંદ કે જેઠાઈ ભોજાઈ જે કઈ થતા હોય, એ જે સંબંધ છે એ ઓલા મંત્રના બંધાયેલા સંબંધ છે. તો જ્યાં બ્લડ સંબંધ નથી ત્યાં પીડા કોઈને, આપણા દિલની પીડા એને કહેવું તો એને નહીં પીડા થાય.
એ આપણને જેમ ફાવે ભાંડશે તો એના દિલમાં પીડા નહીં થાય. માટે દીકરીઓના વિદાયમાં એને ભગવાન આપજો, ભગવાન આપજો. બીજી બાબત એ કરી દઉં કે હવે અત્યારે ચાલુ સમયમાં દીકરીના લગ્નની જ વાત ચાલી રહી છે, ત્યારે દહેજ પ્રથા છે, દહેજ પ્રથાને બંધ કરજો ભક્તો, બંધ કરજો. કોઈ છોકરો આવીને એમ કહે, સસરાની પાસે માગણી કરે કે મને સ્કૂટર આપે અને મને એકાદી ગાડી આપે તો જ લગ્ન કરું, લાફો મારીને કાઢી મૂકજો પાછો એને. દીકરીઓ કોઈ માગણી કરે આવો છોકરો કે મને આ આપે ને તે આપે, લગ્ન ન કરશો એની હારે, કુંવારા રહીને ભગવાન ભજી લેજો. જે માગણી પૈસાની કરે, અરે જે મા બાપે દીકરી પોતાનું દિલ છે, આ દિલ કાઢીને તમારા હાથમાં આપી દીધું હોય પછી હું કામ માગો છો એની પાસે? દીકરીના દાનથી મોટું દાન કયું છે? ફિર ભી આજનો સમાજ એ મૂલ્યને ઓછું આંખે, ઘડીક થાય છોકરીને એમ કે જા તારા મા બાપને કે આ આપે ને તે આપે. તું પરસ્યો પાડીને મૂકી આવ્યો છે ત્યાં, તું પરસ્યો પાડીને મૂકી ગયો છે ત્યાં તો આ લાવ ને તે લાવ, ઉલટું બધાયને છોડીને એ તારા ઘરે આવી છે. આટલું મોટું દાન જેણે કર્યું છે, આટલું મોટું જેણે આપ્યું છે, પોતાનો પ્રાણ તારા હાથમાં આપી દીધો, તો શું કામ એને હેરાન પરેશાન કરે? બધાય ભાઈઓને ખાસ ભલામણ છે કે દહેજ જે છે, દહેજની માગણી કોઈ કરશો નહીં. હા, એનો બાપ જે છે એ રાજી થઈને કદાચ આપે તો જે આપે ભલે એની દીકરીને આપે, પણ તમે લગ્નના સમયમાં કોઈ ટાંગા અડાડશો નહીં કે આ આપો મને. એક તો આ પ્રથા કાઢવા જેવી છે, કાઢજો. બીજી એક પ્રથા એ ઘૂસી ગઈ છે અત્યારે. કઈ પ્રથા? છોકરીનો બાપ જે હોય, આ છોકરીનો બાપ છોકરીને છોકરાને આપે ક્યારે? કે પેલા એ લોકો પૈસા બાપને આપે પછી છોકરી આપે છે. આ એક પ્રથા ચાલુ થઈ પાછી. એનો અર્થ થયો કે કન્યાઓનો વિક્રય થવા લાગ્યો, છોકરીઓ વેચાવા લાગ્યા છે. આજ કેટલાય પ્રાંતમાં બાપ છે ને છોકરાને એમ કે આટલા લાખ આપે તો છોકરી આપો, નહીં તો ન આપો. આનો અર્થ કે દીકરીને વેચી રહ્યા છો તમે. દીકરીને ન વેચો, દીકરીને. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે જે મા બાપ દીકરીના આંખના આંસુ બહાવે છે એ તો ગૌ માંસ ખાઈને જેટલું પાપ લાગે છે એટલું પાપ એને લાગે છે, એટલું પાપ એને લાગે છે. કોઈ પણ બાપ દીકરીના નિમિત્તે પૈસો ન લેશો. અરે તમે દીકરીના નિમિત્તે પૈસો લીધો અને એ છોકરી સાસરીએ ગઈ, એ સુખી થવાની ત્યાં? એ લોકોએ છોકરીને મેળવ્યા પછી કંઈક વાંકમાં આવશે ને એટલે એમ કહેશે સીધી રહેજે, હોટો ઉગામશે ને મારશે. એમને એમ નથી લાવ્યા, તારા બાપને 5 લાખ રૂપિયા આપીને લાવ્યા છે, આમ કહીને મારશે ને એને રડાવશે. શું કામ? કન્યાઓનો વિક્રય ક્યારેય ન કરશો. આ પ્રથા જાણવામાં આવે, ક્યાંય પણ જોવામાં આવે તો એનો વિરોધ કરજો ને એને કાઢજો. ઘણાયના માથામાં આવી એક પ્રથા દાખલ થઈ છે. આ કઈ કાલ્પનિક વાત નથી, સાંભળેલી ને જોયેલી પણ વાત છે, જોયેલી, અનુભવેલી. કેટલાય આવા અનુભવો આવીને કીધા છે એની વાત છે. માટે ખાસ સડો ઘણો સમાજમાં પેસી ગયો છે. આ ભાગવત રૂપી ચારણાથી એને ચાળી, જેમ ઘઉં અને કાંકરા અલગ કરે ચારણો, એમ સમાજમાં આવા ઘણાય કાંકરા જે બેસી ગયા છે, ઘઉં અને કાંકરાને અલગ કરજો ભક્તો, અલગ કરજો. સંસ્કાર આપ્યા છે દીકરીને માએ. નારદજીના આશીર્વાદ, નારદજીના વચન ઉપર વિશ્વાસ રાખી મહેલમાં એક સ્થાન રાખ્યું છે. અને સ્થાન જ્યારે રાખેલું, સવારે ઉઠીને રૂક્ષ્મણીજી કાયમ પૂજા કરે, માળા કરે. આપ પણ નિયમ લેજો, સવારે વહેલા ઉઠીને પ્રારબ્ધને જો બદલવું હોય, કઠણ ભાગ્યને જો બદલી નાખવું હોય, રૂક્ષ્મણીએ પ્રયાસ કર્યો તો રૂક્ષ્મણીના ભાગ્યમાં શિશુપાળ લખાયેલો હતો, છતાંય શિશુ શબ્દ ચેકાઈ ગયો અને ગોપાલ કૃષ્ણ થઈ ગયું, ગોપાલ કૃષ્ણ. આપ પ્રયાસ કરજો, આપ પ્રયાસ કરજો. ચોક્કસ આપનો પ્રારબ્ધ કઠણ હશે
તો એ પ્રારબ્ધ બળવાન બનશે, દુઃખ હશે તો સુખમાં પરિણમશે પ્રારબ્ધ, પ્રયાસ કરજો. ભીષ્મક અને શુદ્ધમતી આ એના 5 દીકરા અને એક દીકરી સાથે રહે. દીકરી યુવાન થઈ છે. દીકરા અને દીકરીને સંસ્કાર આપવાનો સમય મા બાપને મારી ભલામણ છે કે થોડોક સમય કાઢજો એની માટે, નહીં તો એ દીકરી હેરાન પરેશાન થાય. એનો જવાબ આપણે દેવો પડશે. આજથી 8-9 વર્ષ પહેલા હું મારા ગુરુની સાથે જ્યારે અમેરિકા ગયો હતો, અને અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ છે ને એમાં લોસ એન્જલસ કરીને બહુ મોટું એક શહેર છે. એ શહેરમાં જ્યારે અમે એક ભાઈના ઘરે, ડોક્ટરના ઘરે પધરામણીમાં ગયા હતા, આરતી કરી ભગવાનની. આરતી કર્યા પછી પ્રસાદ ભગવાનને ધરાવીને જ્યાં બેઠા ત્યાં ઓલા ડોક્ટરે પોકે રડવાનું ચાલુ કર્યું. રૂપિયા વાળા રડે છે ને આંસુ પડે છે એવું નથી, ડોલર વાળા રડે છે ને એની આંખમાંથી આંસુ પડે છે. ગરીબ રડે છે ને આંસુ પડે છે, મોટા મહેલ વાળો એ રડે છે તો આંસુ પડે જ છે. દુઃખ હૈ ભક્તો સભી જગહ દુઃખ હૈ. લેકિન ગરીબ લોકો છે ને એ જાહેરમાં ખુલ્લે આમ રડી લેતા હોય, એને કોઈની લાજ શરમ નડતી ન હોય. અને જેને માન ને મોટાઈ ને મોભા હોય ને આ લોકો રડે, ઘરની અંદર બાથરૂમના દરવાજા બંધ કરીને આ લોકો રડતા હોય છે. બહાર પછી નીકળે પાવડર ને પેન્ટ શર્ટ ને ટાઈ પહેરીને નીકળે. કેમ છો? બાદશાહી છે પણ ઘરે તો રડ્યા કરે છે.